તો કચ્છના ગઢસીસા ગામના ખેડૂત કેશુભાઈની વાત કરવામાં આવશે તો જ્યારે વર્ષોથી રાસાયણિક ખેતી કરતા જોયું કે જમીન ખરાબ થતી હોય છે અને ખર્ચ પણ વધી રહ્યો છે, તેથી તેમણે ધીમે ધીમે પ્રકૃતિ ખેતી અપનાવવાની શરૂઆત કરી। મિત્રો પાસેથી માર્ગદર્શન મેળવી ગાય આધારિત ખેતી તરફ વળેલા કેશુભાઈએ જ્યારે કમલમ, ડ્રેગન ફ્રૂટ, આંબા અને ખારેક જેવા બગાયતી પાકમાં પ્રયોગ કર્યા અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવ્યું। કેશુભાઈએ જણાવ્યું છે કે પ્રાકૃતિક ખેતીથી જમીન બચી રહી છે, ખર્ચ ઘટ્યો છે અને બજારમાં સારો ભાવ પણ મળી રહ્યો છે। તેઓ જાતે જ પોતાના ઉત્પાદનનું માર્કેટિંગ અને વેચાણ પણ કરી રહ્યા છે અને જેથી વચેટિયા ટાળે છે અને તેઓ અન્ય ખેડૂત મિત્રોને પણ અપીલ કરે છે કે ધીમે ધીમે રાસાયણિક ખેતીનો ત્યાગ કરી પ્રાકૃતિક ખેતી અપનાવો, જે ખેડૂતો પર્યાવરણ અને લોકોનું આરોગ્યને વરદાનરૂપ બની શકે। મારી અહીં ગઢસીસા ખાતે 1000 એકરનું ફાર્મ આવેલું છે, જેની અંદર જુદા જુદા અત્યારે વર્તમાન ક્રોપ લઉં છું। એમાં આંબા છે, ખારેક છે અને ડ્રેગન ફ્રૂટ છે। આંબા અને ખારેક વાવ્યા છે અને આજથી 10 વર્ષ થયા અને થોડા નવા વાવ્યા છે અને 2 વર્ષ થયા છે। અને ડ્રેગન ફ્રૂટ છે એ મેં 2 ટાઈપના છે, એક તો ખારેકની વચ્ચે મેં વાવેલા છે અને બીજા સંગ વાવેલા છે। એ ખારેક ડ્રેગન ફ્રૂટને 2.5 વર્ષ થયા, એમાં નાના પાયે ગયા વર્ષે ક્રોપ આવ્યો હતો ને આ વર્ષથી હવે રેગ્યુલર ક્રોપ ચાલુ થયો છે અને 2 એકરની અંદર બીજા ડ્રેગન ફ્રૂટ આ વર્ષે 5 મહિના પહેલાં વાવ્યા છે। તો આ 3 ક્રોપની અંદર હું વધુ પડતું દેશી ખાતરનો જ ઉપયોગ કરું છું। વધુમાં વધુ દેશી ખાતરથી આ ખેતી અત્યારે કરી રહ્યો છું અને બીજા ખેડૂતોને પણ હું કહું છું કે આગામી સમય છે એ પ્રાકૃતિક ખેતીનો છે, ગૌ આધારિત ખેતીનો છે, માટે આપણે એના પર આજની તો કાલ એના માટે આપણને એ તરફ વળવું જ પડશે। અને આ મારી મેંગો છે, ખારેક છે કે ડ્રેગન ફ્રૂટ છે, એનું હું વાડી ઉપર જાતે જ કમ્પ્લીટ માલની કટિંગ કરી અને પેકિંગ પણ જાતે જ દેખરેખથી હું પોતે આજે મારું રહેવાનું ભુજ હોવા છતાં પણ જ્યારે પેકિંગનું કામ ચાલતું હોય ત્યારે હું અહીં રૂબરૂમાં આવી અને દરેક વસ્તુને ગ્રેડિંગ કરી, પેકિંગ કરી અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં ડાયરેક્ટ હું માર્કેટ કરું છું। એટલે આ ખેડૂતોને હું પણ એ પણ કહું છું કે આગામી સમયમાં આપણે વાવણીથી કરી અને બધું જ કટિંગ કરીને માર્કેટિંગ પણ આપણે જાતે જો કરશું તો જ વચ્ચેના દલાલોનો જો ઓછા થશે તો જ આપણને ખેડૂતોને વધુ ફાયદો થશે। માટે આગામી સમયમાં જે હું કરી રહ્યો છું એવું જ બીજા ખેડૂતોને કે ધીમે ધીમે આપણે પ્રાકૃતિક ખેતી બાજુ દરેક પાકમાં જવું પડશે। આજે મારી પાસે દાડમ હતા પણ દાડમની અંદર ખૂબ પેસ્ટિસાઇડ યુઝ કરવું પડતું હતું, માટે મેં દાડમના પાક બધા જ મેં કાઢી અને એની અંદર પણ મેં ડ્રેગન ફ્રૂટ અને મેંગો વાવી છે। તો સૌને મારી એ ભલામણ છે કે આગામી સમયમાં આપણે જે આપણા વડાપ્રધાનશ્રી અને આપણા રાજ્યપાલશ્રી અને સરકારશ્રીની ભલામણ છે એ તરફ આપણે આગળ વધશું તો એમાં આપણને આગામી સમયે હિત થશે એ હું ચોક્કસ કહું છું। અને ખાસ તો ખેડૂતોને માર્કેટિંગ માટે આપણું મેંગો હોય કે કોઈ પણ વસ્તુ હોય એને આપણે કટિંગ આપણા હાથે કરાવી અને પેકિંગ દરેક વસ્તુમાં ગ્રેડિંગ અને ક્વોલિટી વાઇઝ પેકિંગ કરી અને માર્કેટમાં મૂકશું તો એમાં આપણને 100% ફાયદો થશે।